માતાના વિચાર. કયાદુના મનમાં નારદજીનો સત્સંગ હતો, કયાદુના મનમાં ભગવાનનું સ્વરૂપ હતું, અને એક નાનકડા બાળકનો જન્મ થયો. નામ પાડ્યું છે પ્રહલાદ. અને હિરણ્યકશિપુએ જ્યારે એવી જાહેરાત કરી કે આ દુનિયામાં ભગવાન કોઈ હોય તો હું છું, પણ 5 વર્ષના પ્રહલાદે કહ્યું કે નહીં, ભગવાન તો માત્ર ને માત્ર એક નારાયણ છે. એક દિવસ નાનકડા પ્રહલાદને ખોળામાં બેસાડી અને હિરણ્યકશિપુએ પૂછ્યું છે કે બેટા, તું તો બહુ હોશિયાર છો, મારે છે ને તને બહુ ભણાવવો છે. હા પપ્પા, હું તો ભણવાનો છું. શંડ અને અમરકા નામના ગુરુજીને બોલાવીને કહ્યું કે જાઓ આને પાઠશાળામાં લઈ જઈને ભણાવો, અને આને એવું ભણાવો કે દુનિયામાં ભગવાન કોઈ હોય તો એકમાત્ર હિરણ્યકશિપુ હોય. જીવ પ્રાણી માત્રનો દુશ્મન જો કોઈ હોય તો એકમાત્ર નારાયણ હોય. આવું પહેલા શીખવાડો. પહેલી વહેલી એબીસીડી આ શીખવાડો. ગુરુજીઓ લઈને ગયા છે, પેલા પ્રહલાદને શીખવાડવાનો પ્રયાસ કરે છે, પણ પ્રહલાદ તો બસ જન્મ પહેલા જ શીખીને આવ્યો હતો કે જીવ પ્રાણી માત્રનો કરતા ને હરતા કોઈ હોય તો એકમાત્ર નારાયણ હોય છે. આપણે તો બધા મેલી ચાદરને ઓઢીને ભગવાનની પાસે જઈએ છીએ. માણસનો જ્યારે જન્મ થાય ને ત્યારે તમે જોયું છે, પશુ પક્ષીના જન્મ થાય ત્યારે આપણે જોઈએ છીએ કેટલી બધી પીડાઓની વચ્ચેથી એ બાળકનો જન્મ થાય છે. ઉપર જે જર હોય છે ને, જર કેટલી મેલી હોય છે. માના ઉદરમાંથી એક મેલી ચાદર ઓઢી અને આ બાળકનો જન્મ થાય છે. પણ આજ અમારા ભાગવતજીના માધ્યમથી પ્રહલાદજીએ જ્યારે ગુરુએ શીખવાડ્યું ને કે જીવ પ્રાણી માત્રનો દુશ્મન હોય તો નારાયણ છે, ત્યારે પ્રહલાદજીએ બંને ગુરુજીઓની સામે જોઈને કહ્યું કે ગુરુજી, તમને ખબર છે, આ મારા પિતા અભિમાનની ચાદર ઓઢીને, માનની ચાદર ઓઢીને, સત્તાને સંપત્તિની મેલી ચાદર ઓઢીને આજ મારા ભગવાનનું અપમાન કરી રહ્યા છે. તમે તો ગુરુજી છો, તમે તો બ્રાહ્મણ છો, અને તમારી તો ફરજ છે કે આ દુનિયાને સાચો રાહ બતાવવાનો છે. અને આજ પ્રહલાદજીએ મને અને તમને સાચો રાહ બતાવ્યો છે. આજ મને ને તમને સાચો રાહ બતાવ્યો છે કે આપણે જે કંઈ આ ઓઢ્યું છે ને એ તો મેલું ઓઢ્યું છે. આપણા શરીરને એટલું બધું સાચવીએ, આપણને એમ થાય ને કે આપણે આ શરીર કેવું સારું, પણ અઠવાડિયા નાયા વગરના રખડજો લ્યો, અને પછી કોકની બાજુમાં જઈ અને તમારી કાખ ઊંઘાડજો. જે શરીરની આપણે પૂજા કરીએ છીએ, જે શરીરને આટલું સાચવીએ છીએ, જે શરીરને આટલું સાચવીએ છીએ, જે શરીરની આટલી પૂજા કરી રહ્યા છીએ, આજ પ્રહલાદજીએ કહ્યું કે આ શરીર તો મેલું છે. અંદર રહેલો જે આત્મા છે ને એ શુદ્ધ આત્મા, એને ભગવાનની સાથે જોડી દેજો. આ શરીરમાં ક્યારેય મોહ ન કરતા, આ શરીરમાં ક્યારેય પ્રેમ ન કરતા. હે પાવન પરમેશ્વર મેરે, હે પાવન પરમેશ્વર મેરે, मन ही मन तुमने मुझको जग में भेजा, देखने मलकाया, तुमने मुझको जग में भेजा,
इसको दाग लगाया संसार में इसको दाग लगाया जन्म जन्म के मैल जाला जन्म जन्म के मैल जाला अब क्या दाग छुड़ाओ मैल चादर ओढ़ के कैसे मैल આજ ભગવાનની પાસે જ્યારે પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ ને ત્યારે પ્રહલાદજી કહી રહ્યા છે કે ભગવાનના ચરણોમાં જઈને એવું કહેજો કે પ્રભુ આજ હું તારી પાસે આવ્યો છું ને તે તો મને એકદમ નિર્મળ અને ચોખ્ખો બનાવીને મોકલ્યો હતો પણ આ સંસારની માયાના દાગ મને લાગ્યા એક જન્મનો દાગ બે જન્મના દાગ ત્રણ જન્મના દાગ આટલા આટલા જન્મોના મને દાગ લાગ્યા છે પણ પ્રભુ તું તો દયાળુ છો મારો તું સ્વીકાર કરી લે મારો તું સ્વીકાર કરી લે निर्मल गाने पाकर तुझसे नाम न तेरा निर्मल वाणी पाकर तुझसे नाम न तेरा नयन मोन कर है परमेश्वर कभी न तुझे दोहराया नयन मोन कर है परमेश्वर कभी न तुझे दोहराया मन वीणा के तारे तोते मन वीणा के तारे तोते अब क्या गीत सुनाऊं मेरी चादर ओढ़ के कैसे मेरी चादर ओढ़ के कैसे આજ પ્રહલાદજી સમજાવી રહ્યા છે આજ પ્રહલાદજી સમજાવી રહ્યા છે કે જ્યારે માણસ જીવનમાં હારી જાય જીવનમાં માણસ જ્યારે હારી જાય ને ત્યારે એક હાર લઈને ભગવાનને હાર પહેરાવા જાય જ્યારે એની પાસે સમય હોય જ્યારે એની પાસે શક્તિ હોય ને ત્યારે મંદિરે ન જાય ક્યાંય રખડવા ઉપડી જાય જ્યારે એની પાસે સમય હોય જ્યારે એની પાસે શક્તિ હોય ને ત્યારે મંદિર ન જાય પણ જ્યારે માણસ થાકી જાય ત્યારે ભગવાનના મંદિરે જાય જ્યારે માણસ હારી જાય ને ત્યારે જઈને ભગવાનને હાર પહેરાવે इन पैरों से चल कर तेरे मंदिर कहीं न आया इन पैरों से चल कर तेरे मंदिर कहीं न आया जहाँ जहाँ पूजा तेरी कभी न शीश झुकाया